કાઠનો કાળજો વાળા શિયાળામાં ઘઉં પાઈને આવે અમે બીવાતા નથી. ચિયો છે મરદ ફાડ્યો અલે હું શું મરદ ના ફાડ્યો હું હે? એટલે આ ઓબા ડોહા કદી જાય પાવા રાતના તો તારો કદી જોબો ડોહી જો કરી રાતના પાવા. એમ નેમ ના થવાય મળદ. અલે મરદ છે મરદ. આ કા રાતે 9 વાગે લાઈટ આવી 9 વાગે. 9 વાગે. હા કેટલા વાગ્યા? હવાના 4 વાગ્યા. 4 વાગે હવે પાણી પી રહ્યું. પેલા ખેતરમાં પૈને આવ્યો હું. અને એ તો ખબર ને તને ચૂ રહેશે. એટલે શું વાતો કરો હવે હું કહું ઈ તમે ના જઈ કરો લે તમારા બાને કોમ જ નહીં તમારા બાને એક છોકરાના કોમ જ નહીં. લે તમારી ભેટીઓ વિખરાઈ જો અમી ના જાય તો તમારી ભેટીઓ વિખરાઈ જોઈ લે અમી તું જે જગ્યાએ કોઈ જગ્યાએ અમી ના જાય લે જોબો ડોહાને વાળા. એટલે એના માટે જીગરો જોવે જીગરો. એટલે જીગરન ચો વાત કરી કલેજો હે કલેજો આ મારી નકા પોહળા દેખાય પોહરા ની આઈ જા ટક્કર એવું છે કે એવું છે કે હા છે તારલો છે પેલું ચીયું પેલું ડૂડલું ઈકણ આઈ જાજે તો હાડો આપણે ચેલેન્જ કરો સરસ થઈ જી કોણ જાય હે થઈ જી હા હાડો તારી રાતે આય તને રાતે એક ના બે ના ગાળા એક ટાઈમ ના ગાળા ને બે ના ગાળા હા રોડો કોના મોય દમ છે કોના મોય દમ નહીં. હા જોઈ લે આઈ જા તમે વિવાતા નહીં એમ તો અમાર છત્રીની સાથી છે પાહા વર રાખજો. બોતેરનો બૈડો બોતેર કાકા આઈ જાજે દૂધલે પેલી બીવરાવે કર. અલ્યા ઈ દૂધલામ તો હું કેટલી વખત જજો હા રાતે જોઈ જેટલી લે વખત જે પૈને આવું હા રાતના જોઈએ કે 8 વાગે રાતે 8 વાગે તારા હોય તા લઈને આવજે રા. હા હું લઈ અલ્યા ચૂજો બા હોય આ હોય ચપ બીવ હ આ બે બેન ત્રણ વાગે પૈને આવતા હોય હો આપણને કોઈ ફરક પડતો નહીં કોઈ બીવાતા ને નહીં બીવાતા. એવું શું લખી તો સાહેબે લેસન આલું કરું. હવે ભણજો ને લખજો પાછા અમને તો કક્કાનો કઈ આવડતો નહીં. લખ્યા તો છે હો હજુ ભણે તો સારું અમાર તો યા નોકરી જાહેર કમાય. હા હુઈજો બોજો વડી નાના કરતી એટલે આ ચો જાય હોય ના ના ચો હુજા હા બેઠા નહીં છોકરો ના ઘરવાસી હુઈજો રા કોઈ ખબર જ પડતી નહીં. ઓહો આ છે માટે તાળું કી આ ચો કે ધેડે બીજે બેઠા ના શકશું. પેલા ઓબા ડોહા વાળા વધારે ઉડી રહી હાલ તો મને મેણો મારી ખેતરમાં. મેણા મારી તો તમને જાણી એમ છે ને મેણા મારી તમને તો ઈ તો કે આપણા પ્રાર્થનાવાળી ચોક પાવા જઈને આયા છે મોટી મોટી વાતો કરી કે અમે હોય જઈને આયા ને અમે હોય જઈને આયા અમે નહીં બીવાતા ને. તો જ્યાં પાવા જ્યાં તો પાઈ ના આવીને વાતો કરી એમાં શું મોટું વાત થઈ છે ભાઈ. અને કે તમારે જોબુડ હોય તો એને છોકરા તો કોઈ કોમ ના નહીં. લે એવું કીધું હે? હોય ને કે હાવ લે, કોમ નથી. ના ચાલે એવું બધું કીધું ચાલે. પેલા ડોક્ટર જીતી ગયા. લે ડોમરાઈ લે આવજો. લે આ શું કી છે પેલા જોબા ડોહા વાળા આપડા જોબા ડોહા ને કોઈ કી છે શું કીધું? ઓકે આપણે એમ કહીએ કે એ છોકરા કોઈ કોમ ના નહીં કોઈ આંખે કે જીગરો જ નહીં યાર મોય. ઓહો આપડે જોબા ડોહા વાળા એવું કી ઓએ એટલે આવું આપડે વોફલે સાચું છે આપડા ભાઈને આવું ચાલે કે મેણા મારી એમ થોડું ચાલે. એટલે એને ખબર નહીં કે આપણે સાથીના તૂટેલા છે રાતવાળી ચોક પેલા હારા તો હારા નકે બગડ્યા તો કોઈ ના ને પેલા નવઘણ નહીં, રાતનાવાળી ચોક પાવા ગયા તા ખેતરમાં. તે મોટી મોટી વાતો કરી અમે હોય જાય ના અમે ના બીવન અમે રાતના 2 વાગે ફરવાનું. હવે સે વેચ ભર્યું લે એટલો આપણે વાત કરો શરત કીધી એ મને તો કે શરત આવી તો કે પેલા ડૂટલે જવાનું. હા શરત પાડી હેડો દેડો શરત પાડ દા તો જો ના છે ઓએ ઓએ આ લાકડી લઈ લે એને તો લેશન કરી શરત પાડવાની વિડિયો શરત જે ખબર પડે હેડો લે ભાઈ લાકડી જા ચાર પાડ આપણે હા લાવડો હવે ઓબાડવાના બધા ખોખરા હીન વળી આવે તો પાવર કરી પૂરા કઈ નાખવા હેડો વેચ ભરે છે લપકા કરી જોઈ મારા ભાઈને ના ચાલે હો વિરલ એ વિલા કે હવે કી એવું કરી આખો દાડી શું કરીએ આ ઢોકળો તો સપરે. ઓય ચલો કાળું જોજો કાળું હા ભાઈ ઉભો થાકી અલ્યા, ઉભો ટાઈમ છે શું થયું? અલ્યા, ઉભો ટાઈમ છે ઉભો ટાઈમ છે પેલા જોબા ડોહાના છોકરા મને એમ કહી જા કે લે તમે બીવાઈ જો લે તમે બીવાઈ જો આપણે છે દાળ બીવાના આપણે કઈ ગયા ઓવા તને આપણે કહી જાય આ જો કે થોડા દિવસ
એટલે આવી કોઈ બીજા કોઈ વાત નહીં, હટજો. પેલો છે ને, હટો. એ ગટુ ભરે પેલો છે ને, લીલો. હા. કામ એને તો- તો લે, બીજાને લે. લે, સાંભળી છે, બહાર એને કરે છે. કીધું, એને કીધું. લા, હેડ, એને ખબર પડે, હેડો. અરે મને કે તું બીવાઈ જોઈ. ચો બોલાય આપણે? હું રાતના 3 વાગે ને 4 વાગે પાવા નહીં જાતો ચો ભૈયા. બોલાય આપણે? આપણે આ હોય એમ તો નામે ભૂલી જો શિખર ચિયું. દૂધલે કીધા, એ દૂધલું. એ દૂધલું જ નહીં. હેઠ. લહડા. હેડજી. આ તો અલીગઢ જાવું પડે, જાવું છે. એનું પાણી માપી દા. માપું તો છે જ. આ તો માપી જ લેવું હે. હોવે ભાઈ. અલ્યા મને એમ કી હા. કે તું ના જઈ કરીને તું બીવોય ઈ જગ્યા પર તું આ હું તો ઉભા રહ્યા. જો, આ તો તું ઓય, આવાજ, હા હા અરે માનું કી ખબર હે આ કીધું ભૂત કહું ની જગ્યા પર તું ના કે જઈ કરીને તું બીવોય અલ્યા હું બીવો અલ્યા, અલ્યા, ના આ બીવાય. વાઘ બીવાય મારા ભાઈને રઘુને ધમકાયા ને. અલ્યા, આ તો જોઈ લે તું એને, આ તો રઘુન બીવાય. હેડ તું. કદી ના બીવાય કદી આ મારા ભાઈઓ આ સિંહ જેવા ભાઈઓ નહીં રહેશે લે ડોમરાઈ આ હોજે પેલા કોઈ કઈ જાય ઓબા ડોહા વાળા વિહઈ ને હોવે. તો ઘણું બોલી જાય ને તો હમણાં જોવા આપણે જેટલામ છે હમણાં જોવા પાણી એનું માપ દૂધનું દૂધ ને પાણી પોણું હમણાં તરત ખબર પડશે ખેતરમાં તો ઉલડી રહ્યા ને, ઉલડી. હોવે. પાણી તરી આવશે હવે તમારથી થાય ઈ કરી લો આ આયા ઓબા ડોહા વાળા અલ્યા તમારો ડોહો તો જેટલો મોટો હતો એટલો ખોટો હતો અમારો ડોહો તો મોટો હતો એટલે ખોટો હતો પણ તમારો ડોહો તો હાવ એટલે હાવ ખોટો હતો ના ના અમારો ડોહો વાપર્યો, 400 પૈસા હતો જો એ આપણો ડોહા ડોહો જો, હમણાં, હમણાં. હા, કો, કો. અમારા ડોહે તમને જમીન આલી, તમે તો તારી જીવ્યા છો, તમારા ડોહા સાચી બધા. વાત છે એટલે- ઓહો, કોઈ નવાઈ કરી હે એટલે પેલા સાપરાવાળા ઘરી, એટલે સાપરાવાળા ઘરી. હોવે. અમે દયા ડાચણને ખાય એવું થયું અમારે. તમે તો તાઈને તે- અમારા હા. ખાઈને તમે પણ હોમા થયા. તમે દારૂ પીવો આયો ગોધો પીવે આ સલમ પીવે તમારા તૈલમ ઠકો નહીં તો તમે એવું તો તમે પૈસા નહીં કરતા તમે બધા બધા અમારા તૈન ભાઈ એમ કોઈ બેસી નમાલો કળ કરી દો કળ કરી દો એ તો હમણાં હાલ હમણાં તમારે પાણી હા. પૈસા હે શાંતિ માપી લો. રાખો. કોકના ઠૂંઠા ઓવે. પીવો હેઠો. હવે પાવર ચડાવો છો બીજા. તારી ભાડ્યા બતાવો અલ્યા, રોજ બાળું છું, રોજ આમ ગોતી ગોતી ને કોકનું હેઠું બીડું. જલ્દી રાજા તમારા ભાઈ. ભાઈને તમે જે પકડાવી વાતો તમે કરો. પકડ્યું છે હવે આપણે જુઓ અભળો તમે જે કરતા હોય એ કરી ખો તમારા ઘેર ને અમારા હા. ઘેર તમે આજ કહી જાઓ મારા ભાઈને ઓવે. તમે કઈ જાઓ ખબર હોય ને? હા, કોણી માપી લેવો. કોણ ખબર પડી જાય. હા, ઓવે. ખબર નહીં હજુ. આપણે જવાનું છે દુધલામાં. તો દૂધલો ચો આગુ છે આ આવો, આવો. અભળો, અભળો. મારી કંટ્રોલ હા, હા, તમારા કંટ્રોલમાં જોવું હમણે. પેલી દુધલાવાળી દાંતણ જોઈને ચેવો નાહો છો વારું? તારાની શેઠડો પાપડે ના તૂટે લે, શું તારું ના અટેટે કરી? ભમરાજી, મારી વાત સાંભળો. તાણે? રોજ હવારું ઉઠો ને એટલે આમ કોકના હેઠા પેલા બીડીઓ ઠૂંઠા પીવો. ત્યારે અમે ભાયા તમને દરરોજ ભાડું છું. એ, તમે બે શાંતિ રાખો તમે ઠૂંઠા તમે બે જ વેરતા હશો ને પોટલી તમે બે જ પીતા હશો કળ કરી તો તમે બે અત્યારે તો આ લડાવા આવ્યા છો હવારમાં બે ભેગા થઈને ઉઠતા હશો અમારા ભાઈ એવા છે ને, તમારા ભાઈ એક જ છે, ઓવે, જે વાત માતાના સાચી જ છે. હા, બે ભેગા થઈને પીવા હવે એક જાય. કામ કરો, જે શરત આપણે રાશિ છે ને, પૂરી એની કરો વાત કરો. પૂરી કરો લે હડો તો અભળો હવે તાણી હા. આપણે શું કરવાનું છે જવાનું છે દુધલામાં આ દૂધલામાં જ આવશે દુધલા વચ્ચે વચ્ચ જઈ જઈ અને આપણે બધાને જવાનું અને આ લાકડી ઊભી મેલીને આવવાનું એ અને પછી બધાને હાવત ભણવાનો શોખ હોય ને હાવત એ વારા પરથી એક એક જણા જવાનું ચિયો વાઘ થઈને હાવજ થઈને લઈને જઈને લેતા આવે લાકડી આપણે જોવા હા, એ ખબર પડી ગઈ. બરોબર. બરાબર. દૂધને પાણી, કોણ એનો હાથ હા, ધરે? એ તો તારી આવશે હમણાં. પાણી, હેડો. ચાલી. અને આપણે તો પાછા વાઘ છે બીવાતા તો નહીં એ તો જોવા તો હમણાં. આને અમે ખરે ખબર. ભાગ હું તો પૂરને શિયાળો. પોત વંદો. કાળો હા. કાળો તું હાલ બરાબર મારા ભાઈને ભૂલી ગયા હો તમે બે પછી તમારી ખબર તો હમણાં વોક છે તમારા ભાઈનો વોક છે હું પૈન આવતો ને પૈન તમારા ભાઈ શું કી હા ભાઈ પણ એ તો દૂધ પાણી પાણી હું નહીં કીધું હા તો એટલે રાખો એટલે રાખો બોલ તો મને લાગે સાચી બતાવવાની છે ચાલો વાઘ છે આપણે બે તો ના બેવાનું ના બીવાનું. વાઘ આપણા ડોહાઈ વાઘ હતા ને આપણે વાઘ જ છે જોન ઉતરજો આપણા વાળા બીજા પછી કોઈ વધો નહીં અરે કારુભા ભાઈ ઉતરજો જોઈને હો, આ મારા ઓરસા પાડવામાંથી રહ્યા એ પણ એ તો તમે જોજો કોણ પડે હે ને કોણ હા, હે મારું કોણ પડે ને કોણ ઊભું થાય તો હવે કને ખબર હે. કારુભા જોવાને તો આપણે હમણાં જોઈ લે શું વળી જુઓ કેવું છે ને આ તો બધું. પટના મારે ગાજર ગાઢે પણ બીક તો જબ્બર લાગે મને હેડો એ, હું હવે ઓય લાકડી મેલું જોડો તમે જોઈ લેજો પાછા હો કોઈ મેલો હોય કોઈ કોની તાકાત છે હોય આવીને બતાવે
આ ઊભી કરી બાળો. આ હોય જ ગાલો હા હા ઊભી. હા બરાબર હે, બરાબર હે, બરાબર હે, બરાબર છે હવે. બરાબર હે. હવે સીટ બહાર હેડો ભાઈ એક તમને ખબર હાલ બરાબર હે. ચિયો વાઘ છે ને એ હાલ ખબર પડી જાય. જો વાઘ છે ને ચિયો શિયાળ છે એ ખરે ખબર પડી જાય હેડો. બીજા ના વાગી હો ભાઈ. બરોબર જોજો વિરલ અલે આ માર ભાઈ હોય વાટી ના આવ્યો હોય. આયો માર ભાઈ આયો. હા ભાઈ હડો. કોટા બીજા નહીં વાજ્યા તમને? નહીં વાગ્યા, કોઈ નહીં વાગ્યું. જો હડો તો. હડો આ તો જોવો ખબર પડી જાય છે હમણાં. હેડો ચમ કાઢો હેડો આગળ હેડો હેડો વિરલ આપણે તો અલ્યા, ઈસકો જોઈ લ્યા. જોઈ જડા તો જોઈ જડા તો અલ્યા, તમે જોડી આઈને ઈસકો હો. જોઈ જડા તો ત્રીજો બહાર હેડો ખરે ખબર પડે બહાર હેડો લડો ભાઈ, પાવર બંધ કરો. બીક બીક ના તો હેડો હેડો. અમે વાઘ જ છો પા કે પછી હવે ભમાઈને નાહી દેવા પડશે ઓય ભાઈ જંગલમાં ફરી હોય નહીં. આ જંગલ જ છે અમાર માટે જંગલ જ છે રાખો કે લ્યા તમે આમ વાળેથી વઘારેલું ઘેર ચો લાવો જવા દો કે હવે એ વાદી. બરાબર હે. કે હડો. એના જેવું નાઠો. ખબર? યો બાજુ છે, વિરાજ. બાજુ ખબર? એ વિરલ આને? આ તો હા, ચલાના અમને ખબર પડી જાય યાર, હેડો. ઉતારે દલી ઉતારો કોઈ તો બધા વાતો કરતા હો પણ છે ખતરનાક પા. મને ખબર છે ખતરનાક છે વરાજની. કયો મળે કે હડો લ્યા, બેહો હોય બેહો. અને આપણે જે પેલું લાકડી મેલીને આયા છે ને એ હવે તમે એમ કહેતા હતા હું વાઘ છું હું મળદ છું પેલા ફાડિયન બધું કહેતા હતા ને એ હવે જબરા થઈ ગયા હોય ને તો હમણાં જતા આવો હમણાં આપણે હડો લાકડી લેવા. એક એક ને મેલો એક એક ને મેલો હેડો હા તે વારા પછી વારો બધા જાય. મારી વાત, મેલો તમારા વાન મેલો હેડો તમે તમારા જેને મેલવા આવે મેલો, બરોબર? પેલા અમારા વાળા ભાઈને મેળવો છે એમ. હા. આમાં વાજ મેં અમે છો બીવાતા જ નહીં વાઘ છે અમે તો હવે મારે તમને શું કેવું જડ એ વાત ઉપર આપણે પેલું દડા રમતા એર્યું કર દે ને હવ હવ મન દુઃખ ના થાય કે હા, બરાબર હે, વ્યવહાર હે. જુઓ એક બાજુ છે હિન્દી ને એક બાજુ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ હા બરાબર. હવે હું ઉલાડું તમે બોલજો બરોબર. ના અમારો મોટો ભાઈ બોલ અરે કાળું તું બોલજે. બોલો. માં હિન્દી. આ હિન્દી પડ્યું છે હવે આ હિન્દી છે જોઈ લો બરોબર. હવે તમારે ડિસિઝન લે તમારે જે કહેવું હોય તમે કહી દો કે તમારે જવું હોય કે અમને મોકલવા ના, ના, તમે જતા હો, દોડો. અમે જતા હોય લેવાડો તમે મારા ભાઈને ખાલી એક થોડી ચર્ચા વિચારણા કરી દો. ભાઈઓ આમાં આવો. હવે જવાનું છે આપણે જ છે આપણે જ. હવે તમે કને જવું છે એ નક્કી કરો. હું હરીરાય એટલે હું જાતા હું. હા, બરાબર. બરોબર હે ભાઈ પેલો તો પેલો બરાબર. બરાબર. હવે હું શું કહું છું અમારા ભાઈને અમે મેલે તો ખરા પછી તમારા એક ભાઈને મેળવો પડશે કાળું જુઓ બરોબર છે. હાલ સારું તૈયાર તો હડો. હાલ તૈયાર ચિયો ચિયો મરદ નું ફાળ્યું ભારતનું પાણી અમારો વિષય છે. અમારો વિષય છે હવે. જતા હેડો શું વાંધો નહીં, જાહે. આ મુલા ને મુ તન તન 4 વાગે હજી ફોન જ કરે નહીં હા, એ તો જોઈ લઈએ કે હા, હા. ચો હોય ગયું હવે હે. મારી વાત સાંભળો. ખોટો ટાઈમ ના બગાડો અને જતા હો. હા જઈએ. બધા નીકળો જો હેડો તાણે. લે કાળો હા, કેટલા વાગ્યા જોજો. રાતના 2 વાગે છે. 2 વાગ્યા બે હડો તો પછી મોડું થાય છે. લડો. વિહય તું તૈયાર થઈ જા લે હેડ. અને ભાઈ આમાં વાત કહું. હા બોલો. તું હે ને આ ભાઈને હું એમ કહું છું કે તું જો મોય જોય ને તો એ વર રાખજે ભગવાન માતાજીનું નામ લઈ જાજે આપણે ગોબરીમાનું નામ લઈ ના, ના, જાજે ગોબરીમાં આપણે બેઠ જ છીએ. બરોબર, અને આપણે કોઈ મોજ- બીવાતા નહીં. દોત ગાડીને બેઠી છે એટલે વર રાખજે પાછો હા, હો. વાંધો નહીં, વાંધો નહીં. હારું હારું તાન તું જા હો. તું તાર હા, હારું. અને હાચવજે એને જવા દો અને આપણે બેહો હવે. લે આ મને મેણું મારી જાય સમજી શું ઓ બાડુ હા વાળા લાકડી લઈને આવું આજ તો ઓએ વાઘોડો બોલી છે જેવો એ વખતે વાત હાલ તો જવા દે. ડોમરાઈ પેલો વિહય કહીને જો હે હજુ આવ્યો નહીં
નવા તો કઈ નહીં જોવે. મને તો હારી ચિંતા થાય ભાઈની યાર. ચિંતા તો મને થાય પણ આ તો શું કરે આપણે તો ચાણે આવશે થોડી વાર વાટ જો. થોડું વ્યવહાર જો હોય ને પછી ખબર ના પડવી જોઈએ. બહુ સમજ્યા. તમે લે આમ ચિંતા વાયા છો શાની ચિંતા? લાગે છે એવું. અમને કોઈ ચિંતા નહીં. અમારે તો હાવજ જેવો ભાઈ છે, થોડી ચિંતા હોય. તમારો ભાઈ બિયા તો જો અમારો હે, ભાઈ. પછી આયો છે ને? ના બિયાય કરી આવશે આવશે લ્યા વાત જો આવશે. આવશે એમ? મળદ છે મળદ. હા, તે આવા દે. મળદ છે. એટલે હળિયો કરો છો ના ના અમે શું કામ ભાઈ હરિયો કરો. અલ્યા આ તો ઢાળી વાવતી હતી ને બેઠે બેઠે પગ અકડી જતા હતા એટલે ઉભા થયા અમે તો. ના 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 અમે શું કામ એમ ના કરો આ આવી કદી રીતે હરિયો. કુકડું થઈને તો નહીં બેઠા અમે હવે કળ કરી દો. એ તો અમારે તો વળી આ જો મારે આ તો તાવ બીમાર આવે છે છે, ને ઢાઢ વળી બીમાર છે. છે, અમારા ભાઈ તોય બીમાર જુઓ છે. વાઘ જેવા છે સેટર ભાઈ. એટલે આ હવે તો મને ખબર છે કે પી પીને પટી જાય યાર. મને ખબર છે કે તમે કેટલા વાત જેમ કરો જેમ છો. ઠીક છે હેડો, હેડો. એ બિલિયન ઠૂંઠા નહીં તાકો. આ તો ગોતંગા બિલિયન ઠૂંઠા ગોતતા છે. અલ્યા ભાઈ તું હે ને હવારથી આખી ઘડી ગીધામ રાખવાનું રાખજે હો. આ ઠૂંઠા વાળી વાત મારે હવે ના વાપરે. પેલા કોણ પાછી જાય યાર ઠૂંઠા ઠૂંઠા વાપરીને તો. અરે ભાઈ એ કાળું ઠૂંઠા પીપી તો બધા નાના હાલે હે અને મને કે હે મારા ભાઈને તો હું ટેલિફોન નાખી ઘરે લઈ આલું. જો ઠૂંઠો ચોય પીતો હશે? મારે તો ગોજો પીતા હે ને ગોજો નવગણ છે ને નવગણ રોજ હોય જ ને હવાર 25 ટેલિફોન બીડી લઈ આવે. આ જીજુ આજે વાત કરી યાર. નથી ખાતું મરદનું ફરી નથી ખાતું. એ તો અમે બધી ખબર મળદ કોણ છે. આઈ જો મળદ તો લાકડી લેવા એ જાય. મરદ હાલ ઉડતો આવશે. આવડે મળદ તો આખો? મળદ હીરો હે. આ બાદ તમારા મરદ ને આ બાદ શું કેવું ગુજાર? હા સાચી વાત છે. આને મળદ હીરો છે. એ ભુદરસિંહ તમારી પેટે ઈ કઈ ના ઉંદર ગમે તેલો સુપાઈ જાય ને એટલે એ જ્યાં હાપ અંદર જાય ને એટલે ઉંદર ભાઈ છે ને દોડતા દોડતા આવે. એ તો ઉંદર ભાઈ તો દોડતા દોડતા તો મનાવીને ભાઈ ને ઉંદર તો દોડે. હા તમે જોઈ લેજો તાણે. એટલે કોણ મનાય કોણ ઉંદર ખડે ખબર. હાલ ખબર. શું કાળું યાર. જોતા હો લે પેલો ઈએ ની એ બે ફોન ના થઈ ગયો હોય બીવાઈ. જોતા હો જોતા હો લે. એટલે અમાર ભાઈ છે એમ તો કોઈ જેવો તેવો નહીં. એ બધી વાતો છોડી મેલવાની હો. વાળી મારી વાત આપણે ચૂપચાપ બેહો અને વાટ જોવો કેટલી વારમાં આવે છે બરોબર બેહો. આ હવા જોઈ તો એટલે આ બુડા ગમે રાતના 4 વાગ્યા હોય 3 વાગ્યા હોય 2 વાગ્યા હોય 2:30 વાગ્યા હોય 1 વાગ્યા હોય રાતનો એકલો જાણ એકલો હેડ્યો આવે. અલ્યા ભાઈ વીઘા જમીન છે કેટલી 15 વીઘા. મારે નવગણ રાતના અડધી રાતે પાવા એકલો જાય. 15 વીઘા જમીન તો મારું નવગણ પાવા જાય એમ. એમાં 10 વીઘા તમને અલ્યા બસ હવે વભળાય કેટલું વભળાવશે. અને તમને હવે મને લાગે પગમાં વધારે ખણ આવતી હોય ને તો જો પર આ જો લેતા વાળી લાકડી તમને એટલું બધું પેલું થતું હોય તો. તમારા ભાઈ આવે એટલે વગાર ની તો પથારી ફેવરી એનો હું ભાઈ નાતો તો તેનો ભાઈ એને ભાઈ ચો બોલવા ના આવે મને. ના રે આ નમતો હાલતા હશી. આ બાબાજી ના નમતા હાલતા હશી લે. ઓબાજીના ચીડે લોબા થઈને પડશો ખબર નહીં પણ ઓબાજી કરી રહ્યા. શું કેવું? ચીકી લે, હા, જા. લોબા હોડ થઈ જવાના. ઓવે ભાઈ એમ તો આમ બોલો બધા માફી રાખો તું તો તમારા ભાઈને સમજાવો કે નવગણ તો હું બધાનું બોલે. આવતું તું આ ઓબાજીના યોગ લોબા કરશે બધા જાણે. એ કોઈના માં તાકાત નહીં કે આ મરદ ઓવે, લોબો શું કરી કેવું? શકે. આ જો એ તમારા ભાઈની વાત લઈ લે કહો તો તમારા ભાઈને સમજાવો. ભાઈ જીવા મરી નહીં જાય ચીડે એના માટે. મરી ગયેલા જેવા છો. જપી જો કે જપી જો કે કળ કરી દો કે આ શું કરવા આમ લોહીના તરસ્યા થયા. કળ કરો ઘડીવાર. જેડી તો પરપુરા લે છે ભાઈ સાહેબ. ચો લેવો તો જ. મારી વાત ચો લેવો બતાવજો. ના લે અમારી ના લે. આ કાળો તમને કોક કે ઓભળજો તમે ઓભળજો. આપણે કોઈ આખા ગામને વભળવા માટે નહીં આ તે આટલું દૂર દૂરથી તમે બોલો. સુખ શાંતિ બેહો અને જે શરત લગાવી છે એ શું થાય છે અને કોણ વાગશે એ બેના સોના માટે બેઠા જોવો આખી રાત નહીં કોકને વસ્તી જવાળવાની. અને તમે સમજો છો પણ તમારો ભાઈ જો સમજે છે એમાં ભાઈ કહું રવગણ બેસજે હતો તો ઘડી વાર હેડજે શાંતિ રાખ. અરે ભાઈ પેલો જીઓ હે પણ ચેટલે જીઓ હે. એ તો હવે એને જોવાનું એ આવે તો જોડે ઉપર જતો રહે. અરે મરી જાય તો આપણા નો માથે આવશે કે હવે શરત લગાવી શરત નો સામે તમારા ભાઈ કોઈ જો અમે એ તો બે તો હાલ ખબર પડી જાય. બેજો બે વીરા બેસી બેહો. ટાડવા આવે તમને ઝાડ તો છે જ તે. શિયાળો આવ્યો અલ્યા ડોમરાઈ પેલો જો આયા ને એ શું કરશે? હું જઉં ના હોય તો આગો થઈને હું જતા આવું.
હું એ આવું હંગાથી. ના ના હું એકલો જઉં મને ખાલી એવું હે? એકનું કહેવા દો એમ હા શું કી વારું હા બરાબર કઈ તો તમે કહો તો ખરું વાળું બીજા શું કે આ માગે. હવે આપણે ખબર તો પડે બરાબર સાંભળ્યું ભાઈ? તો જો હા અલ્યા રહ્યો તમારા કોમ ને આ મળદ ના કોમ છે બેહો એવું છે હા હા બેહો અલ્યા જતા હોય દોડો તમારા ભાઈને ઉપાડી ના લઈને આવો હા જો અને લાકડી લેતા આવજો પાછા હા હા લઈને આવ્યો વટની મારી ગાજર ખાવા જઈએ હા પણ ગાજર લાગા છે ચોય મિલીને આવે કને ખબર. અલ્યા બસ વટની મારે એ ગાજર ખાવા જે આપણા વાળા વટના માર્યા જ જ્યાં છે પાછા એ તમને નહીં ખબર અરે મને ખબર હે ભાઈ, પણ આ તો પગની હાથોડ ઉખાડી ના કરે લાજ કરીને આવે આપણે ના આવે. અલ્યા પણ તો સમજો. હું એ જ કહું છું હવે બુદ્ધિના બારદન નહીં આર્યા ઊંટ ટાળે આકરો ને બકરું ટાળે કોકરો આ એવા વાળું થયું. એવું જ કર્યું છે ભાઈ ને હા. તોય હવે ગમે તે કહો આપણે હમ. તોય આપણા ડોહા બે ભાઈ હતા કે નહીં એના ડોહા ને આપણા ડોહા ભગા બે ભાઈ તો પછી આપણા ભાઈ થોય કે ના થોય થોય જ કે તો પછી આ બધું કરવાનું ચો આવતું તું ના જ આવે કે ખોરાલી ખોટા તો વિરોધ ગણાય ને ભાઈ. તો પછી કોહડો વિરોધ ગણાય. અને તમે તો બે જણા હવાનો પેલા કાળું બે ભેગા થઈને તો હવા જોહો અત્યારે ચેવા ઓમ ઓમ શેટા નાહો છો હવારમાં છેથી રાગ થઈ જાય તમારે ઈ તમારા કેવી એ વાત લાકડી પણ હું એમ કહું કે અત્યારે ચેમ ઓમ કરો તમે બે અને રામ હવારમાં ચેવો રાગ થાય મને એમ તો કહો કોરા એટલે હાલ તો એવું. ઓહ, હા સારું હડો કોરા એટલે એવું. એટલે આ મન કઈ જો હે કે આ મળદ નું ફાર્યું હજી એની રહ્યું હજી ગાય ચમ નહીં એમ તો ના બીવાય લ્યા આ તને ઓબર દોહા વાળા હે કોઈ જેવા તેવા હે લાકડી તો હું જ લઈને આવ્યો બીક તો લાગે છે પણ કોઈ નહીં, લાકડી બાજુમાં આવી ગઈ હવે તો. આમ તો કોઈ નહીં. ડોમરાજી કોક છે ઉઠી લે કોક હતું. ચોય હા ઈકર થઈ જવું કોક હતું. આમ દોત હતા મોટા મોટા ઘૂઘરા ખખડાવે ઓમ જાતું તું ઓમ જાય કૂદતું તું ચીડે આવ્યું તું. હા શું થયું શું થયું મોટા મોટા શું થયું? મોટા મોટા ભાઈ આ બે બીવાણા તો સીધ વાત સાચી બિયાણા તો સી જબ્બર બિયાણા લાગી છે વા ત્યારે લડો એક કામ કરો બધા ભેગા થઈ જાઓ તું બીવા મત અમે હાથે છે બરોબર મને તું ચિંતા ના કર તું બીવા મત અમે ખાન નવગણ તું બીવા મત આપણી માતા આપણે આજુ છે બીવા મત હો એ નગાણ ગભરાઈ ગયો છે તો હાવ ઢીલો થઈ જાય અમારી હે ઢીલો થઈ ગયો ઢીલો થઈ ગયો શાંતિરાજ આપણે બધા ભેગા થઈ અને હેડો વાત સાચી આ હું નક્કી શું કહું કરો. છું? આપણે બધા ભેગા થઈ હા જ લાકડી લેતા આવે અને જે હોય આપણે રૂબરૂ કરતા હોય જે હોય આપણે જોતા હોય હો નક્કી કરો આ તો ભાઈ અલ્યા, વિવેક, 3 વાગ્યા 3 આ તો પગ ગોળ્યું થઈ જાય એ વાપરો તમે આપણે માતાજીનું નામ લઈ અને બે જણા માથે હાથ મેળો તો કોક હમું થાય ને કે આ બેન મરી જાય ચાલો એ મારે મારે નજરે પડે હો બાજુ લડ આપણે માતા આજુ છે મને આબુ આટલો બા કરે કોઈ ના થાય તું હેડ હા, ગભરામાં હું હાથે નહીં કાળું ભૂવો હાથે છે આટલો બા કરે ઓય ખાઈ દો એમ કે ભૂવા. ના 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 બસ તમે હાથે છો લે આપણે માતા હાથે છે. હા બેન આતરજી ભાઈ હો હા હું પકડી રહ્યો બિહાઈ તો હાલો હું બિહાઈ પકડી રહ્યો ઓ લે હરવણા શું થયું હરવણા શું થયું પછી ચીડી ધોચી કુકડી પકડી હોય
લે તુજુ હળવણા અલે આ તો જૈલું વેટાઈ ગયું છે આ જૈલું દેખાતું નહીં લો હડો યાર ભલા માણસ તમે બીવો છો ઉતર થઈ ગયો તો બોલ કોઈ નહીં હોતો અમે હંગાઈ તો શું કેવો હવે કોઈ ના થાય શું કા ગભરાય છે તું હેડી થોડું હોય એમ હું તો આટલે ભાગી હવે આપણે લાકડી ચો પડી દીધા આપણે લાકડી લાવો રે હેડો લાકડી લાવો મરી ગયા આટલે તું લાખી બાજુમાં છે. બાબુ લાકડી લેતા બાબુ લેતા આવો. હું લાકડી લેતા આવડો એ બે મત લે જાજો વિરલ છો હાજરા લેતા આવો લાકડી શું હોય તો કોઈ નહીં તમે ક્યાં બધા લાકડી લાવો 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 તું ભાડી લાકડી એ બેન મરી જવા શું છે કોઈ છે આવો ભાઈ આવો કોઈ ના હોય રે એટલે લવગણ ના બી આવવાનું હોય એમો એટલે આ તો આકડિયા જોઈને બીવાના પર ઢોકળી થઈ ગયું એવું આ કરે તો આવડા દોસ્તો ના હોય લ્યા. પર ઢોકળી થઈ જાય તો શું હે ખબર છે પર ઢોકળી. આજે રાતના ત્રણ હા. પર ઢોકળી થઈ જાય તે હાડા 3 થવા થયા પછી જાણે બધું ઘેર જ જ્યું. ના હોય પર ઢોકળી થઈ જાય ભાઈ થાય લે વાત સાચી છે, પણ હું હવે શું કહું છું હા બોલો હવે આપણે બધા ભાઈ છે અને આવી સરળ મત પાડજો હવે કદી કદી નહીં. આવી શરતો ના પાડવાની હોય હેડો બધાને વાત થાવ થઈ જાય વાગે હવે તમે બધા હું મળે જ ને તું મળે જ ને મારા ઓળખ્યા માનતા નહીં અમારા કે આવાજ ને વાઘ થઈ ગયા બધા દેખાણો આવે કાગળના વાગ હતા. જય માતાજી મિત્રો, આપણે આ વિડીયો એક જાણવા માટે બનાવ્યું છે કે કદી આ રીતના રાતના કોઈ શરતો આવી પાડવી નહીં અને જોઈ વિચારીને એકબીજાથી વાતચીત કરવી કે હું વાઘ ને તું વાઘ ના થવાનું. હવે પછી આવું થઈ જાય કે કાગળના વાઘ થવું પડે ભાઈ, એના કરતી પહેલાં જ વિચારી લેવું કે આ રીતના આવું પગલું ના ઉપાડવું. તો મિત્રો આ વિડીયો અમારે એક મનોરંજન માટે હતું અને તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. હા મારું મરડાણા હા.